મધ્યપ્રદેશના નીમચમાં સીઆરપીએફના 86મા સ્થાપના દિવસ પરેડમાં ગૃહમંત્રી અમિત શાહ રહ્યા ઉપસ્થિત। નીમચમાં 86મા કેન્દ્રીય રિઝર્વ પોલીસ બલ દિવસ પરેડ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે શહીદ સ્થળ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને પરેડનું નિરીક્ષણ કર્યું। આ પ્રસંગે તેમણે સીઆરપીએફના શૌર્ય, બલિદાન અને રાષ્ટ્રસેવા માટે પ્રશંસા વ્યક્ત કરી હતી। ગૃહમંત્રીએ નક્સલ વિરોધી અભિયાનમાં કાની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો અને જણાવ્યું કે આ બલ દેશના આંતરિક સુરક્ષામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે। આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સમારોહમાં કના જવાનો દ્વારા પરેડ અને વિવિધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા, જેમાં કોબરા, આરએએફ અને ડોગ સ્ક્વોડ જેવી વિશિષ્ટ ટુકડીઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમ દ્વારા સીઆરપીએફના જવાનોના શૌર્ય અને સમર્પણને માન્યતા આપવામાં આવી હતી। સીઆરપીએફના સ્થાપના દિવસના આ સમારોહે બલના ઇતિહાસ અને યોગદાનને ઉજાગર કર્યું છે। આ પ્રસંગે શહીદ જવાનોના પરિવારજનો સાથે મુલાકાત કરીને તેમની સેવા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। नरेंद्र मोदी जी की सरकार ने जो प्रण लिया है 31 मार्च 2026 को इस देश में एक भी जगह नक्सलवादी उत्पात करने वाले लोग नहीं होंगे। इसमें सीएपीएफ को और विशेषकर सीआरपीएफ और कोबरा बटालियन को बहुत बहुत सफलता मिलेगी। आप सबको अनंत अनंत शुभकामनाएं। पशुपति टू तिरुपति का एक हौसला रखने वाले दुर्दांत नक्सलियों को आज 4 जिलों में सिमट कर रख देना, ये सारे कारनामों में हमारे सीआरपीएफ के जवानों का बहुत बड़ा योगदान है। सेंट्रल रिजर्व पुलिस फोर्स की स्थापना और उसका ध्वज देने का काम महान सरदार वल्लभ भाई पटेल ने किया है। सरदार वल्लभ भाई पटेल ने न केवल सीआरपीएफ को की स्थापना की, ध्वज दिया, उसके चार्टर को भी बहुत बखूबी से उन्होंने चिन्हित करने का काम किया।